આ શિમલા કરારમાં એવું જણાવાયું છે કે બંને દેશોએ વૈશ્વિક શક્તિઓના હસ્તક્ષેપ વગર તેમના પરસ્પર બાબતોનું સમાધાન કરવું. જ્યારે કરાર પર હસ્તાક્ષર થયા ત્યારે પાકિસ્તાનને અન્ય દેશો સાથે સારા સંબંધો હતા, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ભારતના અમેરિકા, ઇઝરાયલ, પશ્ચિમ એશિયા અને યુરોપિયન દેશો સાથે સારા સંબંધો છે. પહલગામ હુમલા પછી વિશ્વના મોટા ભાગના દેશોએ આ હુમલાની નિંદા જ કરી છે. એટલે શિમલા કરાર હેઠળની જવાબદારીઓ સમાપ્ત થયા પછી ભારતને પાકિસ્તાન સામે કાર્યવાહી કરવામાં વિશ્વભરના દેશોનો ટેકો મળી શકે છે. આ કરારમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને દેશો એવું કોઈ કામ નહીં કરે જે પાડોશી દેશની એકતાને અસર કરે, પણ આ આતંકી હુમલામાં ધર્મ પૂછીને મારવા એ આપણા દેશમાં ધર્મ યુદ્ધ શરૂ કરવા સમાન છે, જે આપણા દેશની એકતા અને અખંડિતતાને નુકસાનકારક છે. એટલે અંતે વાત એમ છે કે એક ભજન છે કે છેવટમાં શૂન્ય ત્રણો સરવાળો. એમ પાકિસ્તાન જે કોઈ સમીકરણો કરી રહ્યું છે તેમાં અંતે તેના હાથમાં શૂન્ય જ વધી રહ્યું છે. અત્યાર સુધી જે થયું એ ભારતની ઉદારતાનું ઉદાહરણ હતું. ભારતનું કેટલું હૃદય વિશાળ છે, ભારતની પ્રજા કેટલી દયાળી છે તેનું ઉદાહરણ પાકિસ્તાને 1971માં જોયું. અને હવે 2025માં ભારતનો કયો ગુણ પાકિસ્તાનને બતાવવાની જરૂર છે. અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો.